નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન કલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 9 વન્ય અને વન્યજીવન સંસાધન। ચાલો વિદ્યાર્થી મિત્રો, એ વિભાગ ચાલુ કરીશું પૂરવાનું। પ્રશ્ન નંબર 1 છે જોડકા જોડો। અવિભાગ ને બ વિભાગ આપેલા છે, તમારે જોઈ અને વ્યવસ્થિત જોડવાના છે। ચાલો, પહેલાના સામે સી લખો, બીજાના સામે એ લખો, ત્રીજાના સામે ઈ લખો, ચોથાના સામે બી લખો। 1, 2, 3, 4 નંબર આપેલા છે, એ રીતે તમારે નંબર જોઈ અને લખવાના છે। એવી જ રીતે બીજામાં પણ એમ જ છે, પહેલાના સામે બી લખો, બીજાના સામે એ લખો, ત્રીજાના સામે ડી અને ચોથાના સામે સી। એટલે જે નંબર આપેલા છે એ તમે જોઈને લખી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો છે ખરા ખોટા વિધાનો જણાવો। ચાલો, પ્રશ્ન નંબર 2 છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। ચાલો, પહેલામાં લખો ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખરું, ચોથામાં ખરું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખરું, સાતમામાં ખોટું, આઠમામાં ખરું, નવમામાં ખોટું। પાછું લખાવી દો વિદ્યાર્થી મિત્રો તમને। પહેલામાં લખો ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખરું, ચોથામાં ખરું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખરું, સાતમામાં ખોટું, આઠમામાં ખરું અને નવમામાં ખોટું। હવે સંક્ષિપ્તમાં એટલે કે એક શબ્દમાં ઉત્તર તમારે લખવાના છે। પ્રશ્ન નંબર 3, એમાં પહેલું લખો અક્ષત, બીજું જંગલોના નષ્ટ અને ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ। ચોથામાં લખો અસમ રાજ્યમાં, પાંચમામાં લખો રાઇનો વિઝન, છઠ્ઠામાં લખો ચિત્તો, સાતમામાં લખો જૈવ આરક્ષિત ક્ષેત્રની અને આઠમામાં લખો કચ્છના રણને। પ્રશ્ન નંબર 4 છે, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં લખો ભારત, બીજામાં કેવલાદેવ, ત્રીજામાં 44, ચોથામાં કુદરત, પાંચમામાં 18, છઠ્ઠામાં 103, સાતમામાં 531, આઠમામાં 1, નવમામાં 4 ને 10મામાં 23 લખી શકો છો વિદ્યાર્થી મિત્રો। હવે છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર લખો। તો લખો પહેલામાં સામુદાયિક જંગલ, બીજામાં સૌર ઉર્જાનો, ત્રીજામાં 15 લાખ, ચોથામાં 12મું, પાંચમામાં ચિત્તો, ચોથામાં 12, પાંચમામાં ચિત્તો, છઠ્ઠામાં ડી ગુલાબી ગરદનવાળી બતક અને સાતમામાં લખો અસમ। પાછું દેખાડી દો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો। પહેલામાં લખો સામુદાયિક જંગલ, બીજામાં સૌર ઉર્જા, ત્રીજામાં 15 લાખ, ચોથામાં 12મું, પાંચમામાં ચિત્તો, છઠ્ઠામાં ગુલાબી ગરદનવાળી બતક સારસ અને સાતમામાં અસર। હવે છે વિભાગ બી વિદ્યાર્થી મિત્રો, એમાં પેલું વાઘ પરિયોજના વિશે સમજ આપો। તો લખો એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે। અનિયમિત ગેરકાયદેસર થવા, શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો। તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા। ત્યારે દેશમાં 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જવાબ લખી શકો છો। હવે છે બીજું હાથી પરિયોજના વિશે સમજ। તો લોકો 1992માં આરંભ કરવામાં આવ્યો। એનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસ સ્થાનો ક્ષેત્રના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું એ છે। હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે। આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે। આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે। હવે ત્રીજું અભયારણ્ય એટલે શું? તો લોકો ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે। સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે। વન્યજીવન અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે। અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે। પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે। હવે ચોથું લખો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? ચોથો પ્રશ્ન છે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે। તેમાં એકથી વધારે પરિસ્થિતિથી તંત્ર સમાવિષ્ટ હોય છે। પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે। અભયારણ્યોની જેમ
કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. હવે છે 5મું, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો લખો એમાં તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. તે જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. તે જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. હવે છે નિર્વનીકરણની ગમે તે 4 અસરો જણાવો. તો લોકો નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી ગઈ છે. હરિત ગૃહ પ્રભાવની ગ્રીન હાઉસ ઇફેક્ટ અસરો વધારે ઘેરી બની છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધે છે. દ્વિકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 7મો પ્રશ્ન જુઓ. લુપ્ત થતા વન્યજીવન અંગે ગંભીરતાથી વિચારવાના સમય પાકી ગયો છે. આ વિધાન સમજાવો. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળ્યા હતા. તે સમયગાળામાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. હવે આગળ જોઈએ વિભાગ ડી. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડીમાં આપણે નકશો પૂરવાનો થાય છે. નકશો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. કઈ કઈ જગ્યાએ નકશો પૂરેલ છે એ તમે જોઈ શકો છો. આ રીતે નકશો પૂરવાનો થાય છે. તમને આપેલા છે, દેખાડી દઉં તમને કેવી રીતે લખવાનું છે. નકશાની અંદર જો સ્થળ દર્શાવવાના છે આ રીતે, આ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આખા નકશામાં આ રીતે તમારે સંજ્ઞા દર્શાવવાની થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.